જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે જો આપણે આવ્યા છીએ ગીતાબેનને ઘરે, રવિવાર છે, બધા ભેગા થયા છીએ અને જો અમારે હીરું બનાવે છે ઢોકળા। ચાલો બધા ઢોકળા ખાવા। અને પછી બનાવવાનું છે હાંડવો અને રીધીબેન બનાવે છે રોટલી। એક થાળી જો ઉતરી ગઈ છે અને બેન જો દૂધી ખમણતા હતા, નહોતા ખબર પડે બેન કેવું કામ કરે છે। એ તો ના પડે। જય સિયારામ બોલો સાકુબેન। પછી હાંડવો છે બનાવવાનો છે કેમાં? આજે સ્પેશિયલ હાંડવાનું છે, પછી આમાં આપણે હાંડવો બનાવશે, પછી બતાવશું તમને, ત્યાં સુધી બને રહેજો વિડીયોમાં। હા એટલેથી મતલબ ચડે છે એમ ને હાંડવો। ગરમ ગરમ આવજો। હા તો પ્રકાશભાઈ થોડા પાછળ થઈ ગયા જમવા, બેઠા છે ત્યાં જમવા જો ઢોકળા બહુ મસ્ત બને છે। ઢોકળા વખાણ તો કરો કાક મેથી નાખીને હા એમ। અને રાત્રે હીરાએ બહુ મહેનત કરી। હાંડવો કેવો એટલે મેં હેલ્પ કરી હતી, એવું નથી કે એટલી મહેનત કરી, પણ આ બનાવી છે જો ક્યારની ઊભી છે, પોતે ભૂખી છે છતાં પણ બનાવે છે બધા હારે। અને મહત્વની છે ગરમ વાતાવરણ અસર કેમ કાળું આવે બનાવે છે। છે કહેવાનો ભાવ એ છે કે આમાં આખી મેથી નાખી, મેથી કડવી હોય છતાં પણ ઢોકળામાં મેથી મીઠી લાગે છે। તો એક વાર જરૂર ટ્રાય કરજો। આની રેસીપી હિરલ તમને ટૂંક સમયમાં યુટ્યુબમાં મોકલી આપશે, એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી આપેલું છે। તેથી પ્લીઝ ડુ ઇટ એન્ડ શેર ધીસ લિંક એન્ડ અવર વેરી લવલી બોય બોલ હર્ષિલ। ટિકટોક સુપરમેન, ટિકટોક બેન થઈ ગયો એટલા માટે ભાઈ, ટિકટોક નો સુપરસ્ટાર। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी નહીં યાર, આજે ઇન્સ્ટાગ્રામમાં છે તે ધીમે ધીમે ફોલોઅર્સ વધે છે। પ્લીઝ એમને પણ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો। તમારું નામ શું છે ટિકટોકમાં? મિસ્ટર રામાણી, રામાણી, વન એન્ડ ઓનલી રામાણી, મિસ્ટર રામાણી। ચશ્મા પહેર્યા છે અને ગલગોટા જેવો છે। નાનો હતો ત્યારે ફોટા બતાવ્યા કૃષ્ણ ભગવાન જેવો, અત્યારે કુંભકર્ણ સોરી બાહુબલી જેમ જેવો છે। પ્લીઝ શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ। હવે આ ભાઈ નોકરી પર જાય છે અમારે, તો ઓફિસમાં પરીક્ષા દેવા જાય છે। કોને પડી મેં ગયો બેસ્ટ ઓફ લક હિરલ દીદી, ઓકે ચાલો આપણે પેલા મયુરભાઈને ઓલ ધ બેસ્ટ કહેજો। મયુરભાઈ ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ થેન્ક યુ। વેતુ આમ જો બા બોલાવે અહીંયા આવે તો દીકા વે તો કેમ ગયો વેતુ ફ્રી પાસે બેહી ગયો છે। હા માતાજી જય માતાજી એસની બોટલ લીધી જવા દીકો આવ્યો છે। લે મારો દીકરો પાસ થઈ જાય પાસ થઈ પેલા જસ્ટ મોડું બોલે અરે એ આવ્યો એવું નો કરાય। કાકા બોલ ધ બેસ્ટ, કાકા બોલ ધ બેસ્ટ। આપણે જોઉં સંધ્યા નથી કે મેં આ સમયે એક્ઝામ આપવા ગયો તો માતાજી વિડિયો કોલ છે તે આવું મારા જેતું ના અહીંયા જાવું છે બીજા નંબરે ઓ મેં ગોડાવ્યું તો જોર લાડો ભાઈને આખો કઈ મોટો આખો લે ગળાઈ દે દેવી સાચી હો થોડી મોટું ખોટું નથી
અને નહીં મારું મોડું મને ભાવે ખવડાવી દીધું અડધું મારું આવ સરળ થઈ ગયું આહા આ તો હરીભાઈ મુદ્રા શું લાગે ગને કે નહીં ભાભી બેન અડધો ભાભીને નથી ખબર કે બે અડધો આપશે એટલે આખો ખાવો પડશે રાખો છો હું એકલી થોડી કઈ એટલે આખો ન લેવાય બટકું જ લેવાય જરીક થોડોક થોડોક પછી પટારો નથી પેટ છે હા બરાબર છે માસી આમ જોવું પડે થોડો બે એમાં અડધો કરી નાખો આમ જો હા કૃષ્ણ ગમે થાય આપે તો આપણે સામે દેવું પડે બે અડધો લઈ લે આમ જો આને બે પકડી નાખો બે અડધો લઈ લે કેવું છે બે સમજોતા કરી લો કૃષ્ણ આખો કૃષ્ણ આવો ખાઈ લો થોડું કરી નાખ ગણપતિ મમ્મી ને પિયા શું કરે છે મમ્મી ને પિયા પાછળ ન મુકાય જો આ ડીશ પૂરી કર્યા વગર ઉભા થયા આવી સાસ અમારી મોંઘા ભાવ નીકળાડી હું બાની ખાવા સાસ પીરા બોલ સાસ પીરા ડીશ કોણ પૂરી કરે બગાડ કરવાનો હોય કે એ સોને કેલા નો બતાવો ભાઈ હાલો હા એમ કે ના એમ કે નોન બોધા એની પર મુંગરા કૃષ્ણ લાડુ ઈધર ઈધી દિવસે એને મારું જોયું ને ચલે જોને કઈ ભાઈ દયા આવી હર્ષલભાઈ આપણે માર ભાઈ આવતો યાર તમે જોયું ને ઈધર પણ હાર્દિકે આનું લઈ લીધું તમારે થોડું એને એમ કીધું કે તું કૃષ્ણ મોઢા લે એવું કીધું આ તો બસ મારો ભાઈલો ખાધા કેટલા તો મેં ખાધા હોય મેં આમાં ખાધા તમારે આખો ખાવા એમ તો કેવો છો કે કહેજો હા લઈ લે હીરો પછી આ વઘારેલા ભાત છે અને આપણે આ ગરમ ગરમ રોટલી છે અને આમાં બનાવી છે સા તો અમારો હોય જ અને આમાં છે દૂધ અને ઠંડી છાશ અને આ છે આપણે ઢોકળા ખાટીયા વઘારેલા અને હર્ષિતભાઈ થાળી ઓર્ડર તૈયાર કરી દીધી છે ભાઈ દઈ ગયા જમવા તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું જય સિયારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ